આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે મારા મમ્મીના હાથનું ટિફિન મગાવી લઉં દુકાને. એ બધું તો કરશું, પછી પાણી છે ઠંડુ ને તમારો ભાઈ છે નાજુક, પણ અડવું તો પડશે જ ને પાણીને. એટલે સાફ કરવા માંડ્યો જલ્દી. પછી મેં કામકાજ આગળ વધે. બહાર આવી ગયા આપણા મિત્ર, 2 મિનિટ એની હારે હુંવણ કરી, કારવીને કમ્પ્લીટ કરી નાખ્યું, મૂકી દઈએ એના ઠેકાણે બધું. પોચાય મશીનને સાફ કરી દઈએ, કેમ કે એમાં તો કાંઈ હોય નહીં, ખાલી લૂસવાનું જ હોય, એટલે વાંધો ન આવે, 2 મિનિટમાં થઈ જશે. લીંબુ પડ્યું તું નીચે, ઉપાડીને નાખ્યું ડસ્ટબિનમાં. આવી ગયા છે કસ્ટમર, એના હાટું મટકી સોડા બનાવી આપણે. દુકાનનું એડ્રેસ આવે છે મોબાઈલની સ્ક્રીન ઉપર, એટલે સેવ કરી લેજો ને તમે. આવો તમે બધા. ભાઈ આવ્યા હતા દીવથી ને, દીવથી આપણો વિડીયો જોતા હતા ને ફોલોય કરેલું હતું. ભાઈને કીધું થેન્ક યુ સો મચ, આવી જ રીતે વિડીયો જોતા રહેજો ને હું તમને હસાવ્યા રાખી. ભાઈને થોડીક કહાની મારી કીધી. મેં તો અમારી શરૂઆત જ દીવથી થઈ હતી 2020માં વિડીયો બનાવવાની. બીજા ઘણા બધા કસ્ટમર હતા. હવે હું ફ્રી થઈ ગયો છું, તો મેં કીધું હવે કંઈક જમવા કરવાની તૈયારી કરીએ. આજે તો ટિફિન ઘરેથી લઈ આવ્યો હતો, પણ ટિફિન એવડું મોટું છે કે 5 જણાનું રસોઈ હમાઈ જાય અંદર. બટેટાનું શાક છે, દાળ ભાત છે, છાશ છે ને આદુ છે ને મરચી છે. હાલો તો હવે રાહ જોવાતી જ નથી, એટલે જમવાનું કરી દઈએ આપણે ચાલુ. થોડાક જ બાકી છે, એટલે વિડીયો શેર કરીને ફોલો કરતા જાજો મને. બાય બાય.